હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 11:30 અને ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે. અને ગટ્ટુ 1 કલાક થઈને આવી છે બહાર, હજી બહાર નથી નીકળીને હરી ગયા છે નવસારી એની સાઈડ જોવા માટે. હમણાં આવશે તો આપણે રસોઈ બનાવી નાખીએ. એના માટે રસોઈ બનાવી, દાળ ભાત કેક બનાવી નાખું. ફોન કરીને પૂછી લઉં કે શું ખાવું છે શું નહીં. એન્ડ આપણે આજે આ ડેડ સ્કિન થઈ ગઈ છે ને, બ્લેક થઈ ગઈ છે ને બધી સ્કિન, એને આપણે થોડીક રિપેર કરવાની છે. કેમ કે અત્યારમાં થોડોક ટાઈમ મળ્યો છે, બાકી ટાઈમ નથી મળતો. કેમ કે આજે છે ને થોડોક ટાઈમ છે ને, તો એ મારું કામ કરી નાખું. અને પછી મસ્ત મજાનું આમ ઘસી અને ફેસ વોશનું નાહી જ લેવાનું. ગરમી છે તો નાહીને હેર વોશ બી કરી નાખીએ. ચલો, એમાં ઢાંકણું છે દીકા, હું છે रख दो दवाई रख दो. वो क्या है दिखाओ मेरे को दिखाओ. दवाई है जो हमણાં આવશે. वो ઊભી રે. वो કોણ આવશે? તારી હાથ હું લઈને આવશે. હમણાં આવે પછી જોઈ લઈએ આપણે. ઓકે બેબી. પણ નાના ઉપર આવે છે ને. તો જો મેં આ કોફી, કોલગેટ અને લીંબુ નાખીને આ મિશ્રણ બનાવ્યું છે. એને આપણે લગાવવાનું છે આપણા ફેસ ઉપર અને હાથ ઉપર. કેમ કે ટેન બહુ થઈ ગયું છે ને, એટલા માટે લગાવી દઈએ. અત્યારે ટાઈમ મળ્યો છે, તરત તો લગાવ્યું હોય ને તો તરત રિઝલ્ટ મળી જાય. પણ કાંઈ નહીં, આપણે ટાઈમ મળ્યો છે તો ત્યારે લગાવી દઈએ, થોડું સારું થઈ જાય. તો 1:30 વાગી ગયો છે. મેં રસોઈ બનાવી નાખી છે. કેમ કે હરી એની રસ્તામાં હતા, મને કે રસોઈ બનાવીને રાખજે 3-4 જણાની. કેમ કે જમવાના છે બધા. નહીં તો કંઈ વાંધો નહીં, રસોઈ તો બની ગઈ છે. અને મેં કોફી ને પેલું લગાવ્યું હતું તો 25% રિઝલ્ટ મળ્યું. કેમ કે તાત્કાલિક તરત લગાવ્યું હોત ને તો છે ને 75% રિઝલ્ટ મળી જાત. કેમ કે આપણે ઓર્ડર પાર્કમાં ગયાના સમથિંગ 3-4 દિવસ તો થઈ જ ગયા છે. 4 દિવસ હતા એટલે આપણે ટેની સ્કિન હોય ને એ ફટાફટ સારી ન થાય, પણ ધીરે ધીરે સારું થાય. પણ આનું રિઝલ્ટ પણ સારું છે. 25% તો મને રિઝલ્ટ મળ્યું છે. હજુ 1-2 દિવસ લગાવીશ એટલે થોડું સારું થઈ જાય. હવે જ્યારે હું નાવા જાય ને ત્યારે ફૂલ સ્લીવના કપડાં પહેરી જવાનું થાય છે. યસ, નકર તો હું છે ને આમ ફેસ તો કાળું થઈ જાય છે. હાથમાં ફેસમાં તો આલો ગમે એમ કરીને હું બ્રાઇટનેસ લાવી દઉં, પણ હાથમાં છે ને કોઈ રીતે આ ન આવે. કેમ કે ચામડું હવે બળી જ જાય છે. કંઈ નહીં, ચલો. ભૂખ તો લાગી સવારનો, મેં નાસ્તો નથી કર્યો. હરી આવે એની રાહે શું આવે પછી પેટ પૂજા કરીએ આપણે. પાપાનું નથી, અંકલનું છે. ટપુ માસી ક્યાં છે? કે ને લેતા હો કે તો ખરી. ટપુ માસી લેતા આવો એમ કે છે. ટપુ માસી લેતા હાલ્યો પાપાનું. હવે તો જાગી છે ને. ધીરું બોલે છે, કઈ સંભળાતું. જો જમવાનું બની ગયું છે. બટેટાનું શાક, ભાખરી આવી ગયા છે. ધોયેલ મૂળાની જેમ તડકાના. ક્યાંય અરે बहुत मनुष्य लग रहे हो, मत करो रहने दो. તમે આ બધા દોસ્તર તમારા એટલે જ આવતા લાગે રખડવા. રિસોર્ટમાં ગયા હતા, કોઈ રાખ્યા નહીં, કાઢી મૂક્યા, કલાકમાં કાઢી મૂક્યા. હવે નાઈ ન હોય ને, નકરે કાળિયા થઈ ગયા. શું ત્યાં ફેર પડે? તોય નાઈ લેવાય એમને, ઇમેજિન કરી લેવાય કે આમાં પાણી છે. ये बड़ी अच्छी बात कही आप. એમ નાઈ લેવાય. ખાઈ લો બાથરૂમમાં નાવા જતી હોય પાણી બંધ કરી પાણી આવે. તો જો ખાઈને આ બાપ દીકરી બે જો હુઈ ગયા છે. જોયું? ક્યું સો ગए तुम? લ્યો જો બે પુષ્પા. જો પુષ્પા કરી હોતી આમ કરી દો એમ કે છે. વાહ, હાલો હું હુઈ જાઉં. બીજું તો હું 6 થઈ ગયા છે ને. હું ગરમા ગરમ મસ્ત મજાની ચા બનાવીને લાવી છું. કેમ કે આ ગરમીની ચા તો ન ભાવે, પણ માથું ચડ્યું છે ને તો મેં કીધું આદુવાળી ચા પી લો ને તો થોડું
બેટર થઈ જાય. અને હરી બીજી સાઈડ ઉપર ગયા હતા, એની આવીને જોઈ સીધા ગયા છે નાવા, કેમ કે બહાર તડકો ને ગરમી એટલી છે ને. અમારા બેન જો આમ રમે છે, જો આવ્યું અને મારા કપડાં ફોલ્ડ કરવાના છે. અને મેં કરી દીધું છે એસી ચાલુ, કેમ કે મને ગરમી એટલી થાય છે. હું છે અંદર વે એસી ચાલુ, મારો દીકરો અંદર વે બહાર વહી જા. બાપા હું બની ગયા કટુ કે ચૂડેલ બન ગઈ. ગટુ નો મોબાઈલ જોરી, જા ગટુ નો નાનો મોબાઈલ. किसने मारा? इसको मारा? जो फोन नाखे हो खीचाમાં, દેખાડ તો ખીચામાં નાખ દે ફોન. દેખ 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 પૂછતા રે ગોહિલ હીર લખું છે મમ્માએ, અહીંયા હીર લખી દીધું જો. તું લખશો? અરે વાહ મારો દીકરો. ABCD માં અક્ષર જા એમ કે છે ગોહિલ હીર લખી દીધું. તો 8 વાગી ગયા છે ને મેં મૂકી દીધા છે બટાકા બાફવા, કેમ કે આપણે બનાવવાના છે બટાકાવાળા એકદમ ટેસ્ટી. જો આપણે એમાં મરચી પીસી નાખી છે અને આપણે બનાવવાની છે આંબલીની ને ગોળની ચટણી. તો એમાં મેં બધું મિક્સ કરી દીધું છે. શું શું કર્યું છે કહું છું. જો આંબલી છે, પછી ગોળ નાખ્યો છે, આદું નાખ્યું છે, ધાણા જીરું, થોડું મીઠું ને લાલ મરચું પાવડર, અને ઉપરથી ને આપણે એમાં ધાણા નાખવાના છે ને. આને આપણે પહેલાં કરી નાખશું. ગોળ આમાં નાખ્યો એટલે મેલ્ટ તો કરવો પડશે ને. આપણે આના ગોળ મેલ્ટ કરીને આપણે મસ્ત મજાની એકદમ લંબી ચટણી બનાવી નાખીએ. પછી હું બટાકાવાળાનો મસાલો બનાવું ને ત્યારે હું તમને બતાવીશ કે હું કેવી રીતે બનાવું. ચાલો આપણા બટાકા બફાય ત્યાં લગી આપણે થોડું પ્રિપરેશન કરી નાખીએ. તો જો આપણે બટેટા મેશ કરી નાખ્યા છે, એમાં ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, મરચી, આદું અને લસણ પણ નાખ્યું છે. એકદમ ચટપટો મસાલો બનાવવાના બનાવી નાખીએ ગોટા યમ્મી. તો જો પહેલાં તો હું છે ને ગટું હાટું બનાવી નાખું, કેમ કે બટેટામાં છે ને બધું તીખું કરી નાખ્યું છે. એ તીખું બહુ ખાઈ ન દાઈને આટો મમરી કરશો ખાલી? હા, મમરી કરશું તો ખાય. અચ્છા, જો ગટુ હાટો આવી મમરી પાડે છે મસ્તીની. કેમ કે છોકરાને ખવડાવવું પડે ને બધું હારવાર, તો જ ખાતા શીખે. તો જો હવે આપણે વડા તળી નાખી છે મસ્ત મજાના. તારી મૂકવાની સ્ટાઇલ મને બહુ ગમે. ચમચીમાંથી હાથે ન બગડે. કેમ ભાભી? સાચી વાત, મસ્ત લાગે. મસ્ત લાગે આમ જો એકદમ ક્રિસ્પી ગોટા આમ. અને આઈની કઈ બગડે, તવલું કઈ તવલું ન બગડે. આ સ્ટાઇલ મેં ક્રિસા પાસે જોઈ, મેં આવી સ્ટાઇલ મેં બીજે કાંઈ જોઈ નથી, કારણ કે હાથ બગાડે જ તે બધાય. હાથ બગાડું મન ન કહે. પછી હાથ બગાડીને છે ને મારે કેવી ટેવ હતી, પાણીથી ધોઈ એક રૂમાલ રાખી, રૂમાલથી લૂછીને પછી લેતી. અચ્છા, એ વધારે ટાઈમ થાય છે એમ ને? હા, ये स्टाइल बढ़िया है, ના ના ये बाबूराव का स्टाइल है. ये मेरा स्टाइल है, बाबूराव का नहीं है. कृषा का. खुद का है. खुद का. खुद का. अच्छू. अच्छू. ચાલો જો અમારે લીધા છે, તો જો અમારો કાણવો તૈયાર થાય છે મસ્તીનો. જબ ઝૂમ કરીને દેખાડો, જેને મોટામાં પાણી આવે તો કહેજો. જેને વડાપાઉં ખાવાય વડાપાઉં ખાય, ગોટા ખાવાય ગોટા ખાય, નો ખાવાય ને મારી ગાળું ખાય. હા, કાંઈક ખાઈને જાય છે મતલબ કાંઈક તો ખાય હવે, એમ નામ ન જાય. હા. લોટ ખાઈ લો. હે ભાભી, તમે આ રીતે બનાવો કે તમે હાથ બગાડો? હાથ બગાડું. નો બગાડ. હવે નહીં બગાડતા, હવે શીખી લીધું ને. હા યાર, હાથ નહીં બગાડવાના. ક્રિશા પાસે અવનવી સ્ટાઇલ હોય ખાવાનું બનાવવાની. હજી તો અમુક જે આપણે શું કે રગડા પેટીસ ને એવું બધું ત્યારે આ ભાગ યાદ આવી કે તેલ ઉડશે પણ ઉડાડું ઉડે નહીં. અને ઘણી પાસે નવી ટેકનિક તમને જાણવા મળશે. તાર ખાવાનું. અલે ચાલ લઈ જા. એ પલ્લી કેમ ગઈ એટલી બધી? એને ગરમી થાય ને સાકડીને એટલે થોડી થોડી પીપી થઈ ગયો. અરે થોડી એટલું કરી આ જો આખી મરચી નાખવા માંડી. મેં એમ કીધું કે ખાલી કોરે એમનામ ખાઈએ તો આપણે મુંબઈમાં ખાતા હોય ને એ ટાઈપનું થઈ તો જાય. મુંબઈ વયા જા. મુંબઈ નથી હો, બરાબર. આ મારું ઘર છે, મને મજા આવે ને એમ કરું. જ્યારે હોય ત્યારે સલાહ હાયપા કરે તે ખબર પડે નહીં તબલાની કઈ. चलो ठीक है. હા હું જેમ ટક ટક કર્યા કરે. અને કોઈ ટક ટક કરે ને મજા જ ન આવે. અને મારી રીતે કામ કરવા દેવા. हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે. હા જોઈ છે. કાશ હું તારા હાવ બની હોત.
વાત વાત ઉપર ટક ટક કર્યા કરો. એ આમ કેમ છે તેમ કેમ છે. ટક ટક કર્યા જ કરો આખો દી માથે જ ઉભો રહું તું કામ કરતી હોય ને. જો ક્રિશાએ મસરા બધા ભેગા કરી નાખ્યા. એવું નથી પણ ટક ટક કરતા હતા કે હું તારે આવું તો પછી આવું થાય. ટક ટક નહીં કરવા. મેં એવું કીધું મને મારી રીતે કામ કરવા બે ત્રણ ભાઈઓ ભેગા થઈ ગયા મસરાના. એ તમારે વિચાર કરે ખુશ્બુ આની એટલે તીખી આવે, ખાવામાં કેટલા તીખા છે ને એ જોવાના. કરે આ લોટ ને રેવા દઉં છું. ના એમાં પણ બટેકું નાખીને પૂરી કરી નાખ. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर। કોઈને બોલાવો તમારે હોય ને એને પંટર કરી દે. તમારે હોય એને તમ તારે લેતા હોય એ એવું કરવું છે આપણે. તમારા જેટલા હગા વાલા હોય ને લેતા હોય. તો અમારે કાણવા નીકળી ગયો છે મસ્ત. આમાં પાઉં છે, હું દેખાડી નહીં, ખાવા ટાણે દેખાડી. તો જો આપણે વડાપાવ બનાવવાનો છે પણ મનોજભાઈ કે મારે લાલ ચટણી ખાવી છે. એના હાટુ જો લાલ ભડકા જેવી ચટણી બનાવી દીધી ખાવાનું છે. છે આપણે આને કરી દઈ પેક. તો ફર્સ્ટ વડાપાઉં બની ગયું છે. પાઉં એકદમ ફ્રેશ છે. આનું કંઈક કરી નાખ ને મને મારો જીવ બળે. એવું પડે ને તમારે પંટર એકાદી હોય ને એને બોલાવો ને હા એ નવરા થોડા છે. પંટર ન કહેવાય, એ તાર ભાભીઓ કહેવાય. ભાભી તાર ભાભીયું અચ્છા એને એવું ન કહેવાય. એક હોય ને એને ભાભી કહેવાય ને જાજી હોય ને એને ભાભીયું કહેવાય. સમજાઈ ગયું. હા તું બધાને એમાં સોખવટ પાડતી જાય એટલે जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। કામ પતે. પછી સાઈડમાં ખબર પડે હો કાઈ બધા ગાંડાનું તમે બોલો છો ભાભી તો ખબર ન પડી. તમારે ખાવું આવું પાઉં મિર્ચી વાલા પાઉં. તો ચાલો હવે તેલ નાખી દીધું છે. ગરમા ગરમ નથી બટેકાવાળા નાખ્યું. ખાવાસ બતક વાળામાં નથી ખાવા. તો કેજો નહીં મને તેલમાં જ દે છે. હું બટર મારી જિંદગીમાં નથી ખાતું ને ખાવાનું નથી. જેને જે ખાવું હોય કે જો હાલો વડાપાઉં ફ્રાય થાય છે મસ્તીના. હું બટરમાં નથી ખાતી ખુદ એટલે તમે ખાવ બતકમાં વડાપાઉં? મેં બતકમાં નહીં ખાતા. નહીં ખાતા. વિધાઉટ બતક ખાઈ વિધાઉટ બતક. તો રેડી છે આપણા ગરમા ગરમ વડાપાવ. વડાપાઉં તો જોઈ લ્યો તમે લુક વાઇઝ એટલા મસ્ત વડાપાઉં છે. તમને મોઢામાં પાણી આવી ગયું હોય તો એક ખાવા વહી આવજો. હા કાલ હોય તો ખવડાવશું, નકર બાપા સીતારામ. આવજો તો બનાવી દે તમને. બાકી હાલો ને, ખાઈ લઈએ. ખાઈ લઈએ હાલો. હવે અમે ખાવા બેસાઈ છીએ. પેલા વડાપાવ જોઈ લેવાને. પેલા પતિદેવને અડધા ગીણાને તમે સખાડો. અડધા ગીણાને જો આ મસ્ત ચટણી છે. મેં હમણાં થોડીક ટેસ્ટ કરી તો એકદમ સરસ બની. યસ મેન ટપ્પુ સેના એ બે સેના બે ટેસ્ટ કરી લીધી. તો ચાલો ગરમા ગરમ વડાપાઉં મસ્ત ખાઈ લઈએ. મને ક્યારની ભૂખ લાગી છે. હાલો વડાપાઉં ખાઈ લીધું ને હરખાઈથી બે કામ કરી લેજો હવે. આમ જો ભાભી વાસણ હારા હોकर ધોઈશો हो मेरे को एकदम टकाटक होना चाहिए. ઘર બેટી ના થાવની. અને આમ તમાર બાઈ બોલાઈ આવો. મારી બાઈ છે અત્યારે રખડે. બાઈ ને બોલાઈ આવો 10 12 તો છે. આ જો આ બે કામ કરે, આ જો ઇન ફ્યુચર બે કામ કરે કેવું લાગે. કાલ આને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ જોઈશો અને આજે બે હામી અત્યારે તમે એને રીલમાં સોંગ બનાવો ને તો સારું લાગે. બે લિપસિંગ કરો હાલો. એટલે અમે આમ જો ઘરમાં છે ને બાઈઓની કામ જ કરતી હોય. ભલે વિડિયો બનાવતા હોય આમ ગમે એવી રીતે રહેતા હોય. સબસ્ક્રાઇબર અમારે કઈ નથી કરોડપતિની દીકરી નંબર. સબસ્ક્રાઇબર મિત્રો તમે આ ઇન ફ્યુચર તમે જોઈ લો બે વાસણ ઘસે છે. તો હું અમે ઇન્ફ્લુએન્સર થી વાસણ નો ધોઈ શકું. હરખા ધોઈશો હરખા ધોઈશો. મારે જરી કામ તેમ નહીં હાલે. તો આ બે આવી ગયા છે. આ આવી ગયા છે. હું તેન ગાડીમાં જ આવી કા મને ભૂલાઈ ગયું. મેં તો ભૂલ હું થઈ ગયું. આજે પાર્કિંગમાં ગાડી પડી હતી ને તો કાચ બૂસ મારી ગયું. ये बड़ी अच्छी बात कही आपने. ये लई लो ने मार गट्टू हाटू लई जाए ऊपर. કાલ નવો ખસરો આવી ગયો પાછો. લઈ લો. હા ને ઢીકો મારીને અહીંયા જમીનમાં દાટી દે હમણાં. क्या सो
કેમ ભૂઈ ગયા અત્યારમાં 11 વાગ્યામાં? તે કેટલા વાગે દુકાનથી ઘરે આવી? સારું ઉપડી ગયું, હાલો ને કમાઈ લો, પાછા પૈસા આપજો ઉછી ના. ए मेरे पास पैसा नहीं है, मैं पैसा नहीं है मेरे पास. તે ખાલી કમાઈને તમારી વાંહે વાપરવાના છે, દોસ્તાને કોઈને વાપરવાના દેવાના. આશીષ ભાઈ માગું એમ? તે કોણ કે નાઈટમાં જવા દે? મને તો જવા ન દેતી, મને જવા દે તું ઘરે આવું જ નાખી રહે, આવું જ નથી. હવે તારી જેવું તારી બેનપણીને કઈક શીખવાડ ને, મને જવા દે રાતે કઈક બહાર. એક ઢીકો મારું આવી બેનપણી તારી આવી હાવ આવી બેનપણી તારી હાવ તારી પાસે કઈક શીખવી જોઈએ કે ન શીખવી જોઈએ? મને જ શીખવું પણ શીખવાડ, તારી બેનપણી છે, તું કઈક ફોડ, તારા ભાઈનું થોડું ધ્યાન દે, મને એકલા ક્યાં જવા નથી દેતી. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. એટલે એકલું જઈને ક્યાં જાવું છે? મેં તારી યાર વાત કરું છું, અમારી બેન હારે વાત ગમે ના વાત કરો, વહીવટ તો સાહે બરાબર. ખોટી ઉચ્ચારી કરો, માં બેનને ફોન કરે તો ઘર નથી તારું, ઘર જ છે. આ રોડ હું છે. જાબે હું ને મારું ઘર જ રોડનો છે. રાજા ભાઈ છે. તંબુરો હાલી ખોટું લાગે? મારી બેનને પૂછ લે, હું કેવું તારું રોડનો રાજા કોણ? ઢીકો મારી એવા આવતી નહીં કોઈ થી મારી પાસે. બહુ કેતી મારી બેન પણ બહુ કેતી ઉલડ મારી બેન. અમે છોકરા હોય ને બધી બાજુ નો હાલીએ, એક જ બાજુ હાલીએ. આ છે શમશાન જેમ ફરવા માંડી છે ઘડી તું છે કઈ ને તારી બેનપણીને બે ત્રણ સલાહ દે, ખાય એકાદો ડોઝ દે દે હારામ તારે, 3 દી હુતી રહેવો. હું રખડી આવું કે તંબુરો કાંઈક પડી બડી હોય તો મેળ આવી જાય કાંઈક દાદર માંથી. બીજે ક્યાં હોય? અમે એક જ આશરો છે અમારો, બાકી અમને ક્યાં કોઈ રાખે એમ છે? आधार તો બુટિયાના સ્ટુડિયો વાળા રાખે, અમને તો કોઈ રાખતું નથી. તો સંજયભાઈ હું કોલ્ડ ડ્રિંક બનાવ્યું, પાણા તો હું બનાવીશું? ઠંડુ પાણી કરીશું કે આઈસ્ક્રીમ? હિમ ક્રીમ હિમ ક્રીમ મૂકે હિમ ક્રીમ. તમે શું બનાવ્યું સંજયભાઈ? શરબત. એકલા એકલા પીવો શરમ નથી આવતી? नहीं. જઈએ ને આ તાર ભાઈ એમાં તમે સમસા છો જ તે ને બધાય તગારા ને સમસા ને બધાય. કાંડો કાઢ લીધો. જો કોકનો ફોન પડી ગયો, લઈ લેતો. કોનો છે જોતો તું ફોન? કોનો છે? સંજયભાઈ શેઠ નો. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता. આમાં પણ હાથમાં 4 ફોન હતા, એમને 4 ફોન હતા, મને કેમ પડી ગયો ખબર ન પડી. मैं इस गांव की हुई नहीं, मैं तो जा रही हूँ. જાવ દે, હાલો ઘર બાજુ જઈએ. તમે શરબત પીને આવશો 3 દી પછી. પટ કરો હાલો. એ મારે બેહવાન છે. તો જો અમે આવી ગયા છીએ .com થી સંજયભાઈ ને ઉપાડીને અહીંયા નીચે આખી ગેંગ જો અહીં નીચે ઊભી છે. બધા આમ ના લે, પાણી દી, ટાઢું પાણી લાગે, ચીલ્ડ વોટર. એટલે તું જ લઈએ ને, તારું ઘર છે, તારે જવું મારું પડે. ઘર હોય તો મને પૂછા ઘાસા વગરના તમે ખાઈ પી લ્યો છો ને ઘરે જઈને, તો લઈ આવો જઈને પીવું હોય, મને શું કામ પૂછો? એ તારી ઘરવાળી તારું નથી માનતી? नहीं. આ શું લગ્ન કરી તો લેવું કામ? હા લાવ્યા હું કામ? એટલે હું કાંઈ તમારી નોકરાણી નથી, બરાબર? તમે order નોકરાણી એટલે ઘરવાળા હાટું આમ જો ઓલા જેમ દાદા પાસે એનો જીવ લઈ આવી તો તું પાણી લેવા નહીં જાય? જાઉં લેવા અને એના પંટર હાટું તો બિલકુલ નહીં જાઉં. એણે કીધું જ ને કે ભોલું હાલો મને ભાઈ પાણી હાલો, પીવું એક છે. વસ્તુ મને એક શબ્દ ગમે, હું ખબર? એક જ મિનિટ. પંટર પંટર ગેમ હું કરે? સંજયભાઈ કીધું એટલે એના પંટર. હા જોઈને એક કે પંટર હાટું કે મારે પાણી. બરાબર? જોઈને સંજયભાઈ રાખો તમારી બેન નું, રાખો તાણો એનો. ક્યારેક ઈ તમારું તાણે છે ને? આ તમારું તો થોડું નતું, પાણીમાં ના પડે, પાણીમાં ના પડે. મારું હું જોવું પાણી છે ને, વાણી combination લેવા જવું નહીં છે. જાઉં, બરાબર? માજુ તું મારી પાપા, હું તમને આમાં તારે હરી તું હું ગર્વ કર મેં લગ્ન કર્યા. તમે કર્યા હોય લગન પછી કહેજો કે તમે શું કાંદો કાઢી છો. મારા ગરવો કર્યો ને, મેં મારી હાટું થોડું મગાવ્યું હતું, પંટર હાટું મગાવ્યું. એક મિનિટ સાંભળો.
આ તમારા બધા દોસ્તાર આવે છે પંટર, પંટર. હા, પંટર કે નહીં? આ પંટર, પંટર હા, આવે. એમ કે. આ પંટર, આ હા, હા. તમારા બધા પંટર આવે છે A to Z હા. જેટલા હોય એટલા હા. હાથે ફ્રીજ માંથી ખાઈ લે પછી તે કેના પર પાણી પી આલે લે સંજયભાઈ હાથે ઉપર ફ્રીજ માં કરતા હતા પાણી પીવું તો અત્યારે મને હું કોણ પૂછે છે પાણી લે હું આ તો તમારે કઈ નોકરાણી નથી, મારો ગમે પંટર ત્યારે હતો order પણ તારો આપો. ભાઈ હતો ને એટલે મેં કીધું પંટર ને મારો મને સમજ્યા. ઓર્ડર બિલકુલ નહીં ભાઈ, દેવાનો જોઈએ ને. પ્રેમથી કીધું ને કે બોલું પાણી પીવું છે પ્રેમથી સંજયભાઈ ને કહી દે પાણી હાથે લઈને પી લે કહી દે પ્રેમથી જેને પીવું હોય છે પી લે છે કોઈ હાટું નથી જોઈએ ને. ખાવાનું થતું. કોઈ આટલું લાવવાનું. આ ઈજ્જત છે તમારી આવું છે નહીં, ટપ્પુ જાતી ને આપણે પાણી લેવા જઈને આ તમારી બેનપણી. હા, ભલે મારા મારા ભાઈનો આ વડ જો મારા ભાઈનો હા એ ના પાડે ને હા હમણાં જો હું એને પાણી પાઉં જો હા દોસ્તી, હા હા ભાઈબંધી કહેવાય. હા તો હળગાઈ દે તમારા ભાઈબંધને મને બધા. મને આજ એમ થાય છે વાહ, લગ્ન કરવા સંજય. મનોજ, હા. આજ મને એમ થાય લગ્ન કરવા છે ને ચાર પાંચ ભાઈ બંધારે હોય ને એવું નથી મોજે આ મોજ. બધા તમારા ભાઈબંધ હું અહીં આવીશ ખબર પાણી પીવા. પાણી પીવા. બધાવા આપણને જોઈને પાણી પોતાની ગાડીમાં તું તોય એમ કીધું કે મારે પાણી પીવું છે લઈ પાણી આવજો એમ. માંગતા હતા પાણી માપતા હતા. પાણી માંગતા નથી હું- એક આ थैंक्स ખડેલ ઈ બધાવે હવે તો બાકી બધું તો આવ્યા Actually બધા. આમાં એવું છે ને મનોજ હું આખા ગામમાં વખાણ કરું કે નહીં મારી ઘરવાળી બહુ હારી બહુ હા. હારી જો આ પ્રૂફ દેખાડું औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है આમ જ રેવા હે જઈએ ને. આમ જ રેવા હે પાણી પી લે નથી ભાઈ ગાડી મગજવાળી તો પાણીમાં હે બાજુમાં પાણી લાવો. એક મારીને દોડા જાઓ ખપ ખપ કરતા